તો રાજકોટમાં જંગલેશ્વર ડિમોલેશન મામલે કોંગ્રેસે ફરી સવાલ ઉઠાવ્યા છે। કોંગ્રેસના કોર્પોરેટરોએ આક્ષેપ કર્યો છે કે ડિમોલેશન ખર્ચની તપાસ માટે રચાયેલી સમિતિએ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી નથી કરી। પીજીવીસીએલના એમડીની બદલી બાદ સમિતિના નવા અધ્યક્ષની પણ જાહેરાત નથી થઈ। કોંગ્રેસે માંગ કરી છે કે સમગ્ર મામલાની તપાસ નિવૃત્ત ન્યાયાધીશ અથવા તો સચિવ કક્ષાના અધિકારીની અધ્યક્ષતામાં કરવામાં આવે। જનરલ બોર્ડમાં રજૂ કરાયેલા ખર્ચના જવાબો પણ અપૂરતા હોવાનું કોંગ્રેસનું કહેવું છે। સાથે જ મનપામાં ઘરના ભૂવા અને ઘરના દાખલા જેવી સ્થિતિ હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। રાજકોટની જનતાના પૈસા ગેરમાર્ગે ન જવા દેવા હોય સત્તાધારીઓએ તો ખરેખર ગુજરાત સરકારે આમાં તપાસ જે અધિકારી નીમવા જોઈએ એ કોઈ સચિવ કક્ષાના વ્યક્તિને નીમવા જોઈએ અને ખરેખર યોગ્ય તપાસ થાય તો આમાં એક મોટું કૌભાંડ છે। એટલે જે આ તપાસ સમિતિ નીમી છે તે એવું છે કે ઘરના ભુવાના ઘરના જાગરિયા, તો અમારી એક જ માંગ છે કે આવડા જેટલા તપાસ અધિકારી છે એને બદલે એને બધાને હટાવી અને ઉચ્ચ અધિકારી કે સીટની રચના કરે અને કોઈ નિવૃત્ત જજ દ્વારા તપાસ કરી અને જેટલા કૌભાંડમાં છે એને તમામને જેલ ભેગા કરવા જોઈએ। તો સુરેન્દ્રનગર શહેરમાં ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું છે। જીનતાન રોડ પર મકાનમાંથી ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું। મેટા ટ્રેડ 5 એપ્લિકેશન પર ટ્રેડિંગ થતું હતું। શેરબજારના ગેરકાયદે સોદા કરી ડબ્બા ટ્રેડિંગ કરવામાં આવતું હતું। પોલીસે સ્થળ પરથી 5 શખ્સોને ઝડપી પાડ્યા। રોકડ રકમ, 2 મોબાઈલ, લેપટોપ સહિત કુલ રૂપિયા 1.11 લાખના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા છે અને સ્થળ પરથી આ તમામ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા છે। ત્યાંથી એક ડાયરી મળી આવી છે જેમાં અન્ય 44 સહિત કુલ 49 શખ્સોના નામ ખુલ્યા છે। એ 5 આરોપી જે છે સુરેન્દ્રનગરના એ અત્યારે પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ છે। આને અલાવા ટોટલ 44 જે અલગ અલગ ચોપડાના હિસાબ અને આના આધારિત જે ટોટલ 44 આરોપી ઓર છે એ અત્યારે પકડવાના બાકી છે। અને આમે જે અલગ અલગ લોકો એ કેવી રીતે એ જે બધું જે મેટા ટ્રેડર 5 નામનું જે એપ્લિકેશન છે આ ઉપર કઈ રીતે તમામ જુગાર રમાવતા હતા અને કઈ રીતે ડબ્બા ટ્રેડિંગ અને બીજી જે ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ છે એ કરતા હતા। તો બીજી તરફ રાજકોટમાં ડબ્બા ટ્રેડિંગ કેસે મોટો વળાંક લીધો। સસ્પેન્ડેડ એએસઆઈ સંજયસિંહ રાઠોડના ઘરમાંથી ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ ચાલતા હોવાનું સામે આવ્યા બાદ રાજકોટ રેન્જના ડીઆઈજી નિલિપ્ત રાયે તેમને સસ્પેન્ડ કરી દીધા। ધરપકડથી બચવા સંજયસિંહ રાઠોડ ફરાર થયા હોવાનું સામે આવ્યું છે અને જેતપુર પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ તેમની શોધખોળ ચાલી રહી છે। અગાઉ આ કેસમાં તેમના પિતા સહિત 6 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે। તપાસમાં છેલ્લા 3 વર્ષ દરમિયાન અંદાજે 100 કરોડ રૂપિયાના શંકાસ્પદ આર્થિક વ્યવહારો થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। એક ગેરકાયદેસર શેર બજાર સાથે એટલે કે ડબ્બા ટ્રેડિંગની ચોક્કસ બાતમી મળતા એક રતનપર વિસ્તારમાં એક રેડ કરવામાં આવી, જેના પેટે ગુજરાત જુગાર પ્રતિબંધક ધારા મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો। રેડ દરમિયાન કુલ 23 જેટલા આરોપીઓ સામે ગુનો નોંધાયો છે। 5 આરોપીઓ સ્થળ પર હાજર મળી આવતા તેમની ધરપકડ કરવામાં આવી છે। અન્ય 17 આરોપીઓ પકડવા માટે તપાસ હાલે ચાલુ છે। આગળ વાત કરીએ અરવલ્લી જિલ્લાના બાયડ દહેગામ રોડ પર આવેલા ડાભા બ્રિજ પર જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ થયાનો મામલો સામે આવ્યો। બ્રિજની હાલત નબળી હોવાથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને હાઇટ બેરિયર પણ લગાવવામાં આવ્યા હતા। જો કે કેટલાક અસામાજિક તત્વોએ ભારે વાહનો પસાર થઈ શકે તે માટે હાઇટ બેરિયર તોડી નાખ્યાનો આક્ષેપ થયો છે। આ ઘટનાથી બ્રિજની સુરક્ષા અંગે ફરી સવાલો ઉભા થયા છે। સ્થાનિકોએ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરી બેરિયર તાત્કાલિક પુનઃસ્થાપિત કરવાની માંગ કરી છે। હેવી સાધન ના જવા જોઈએ એના માટે ક્રેશ બેરિયર લગાવવામાં આવ્યા હતા, પણ બેરિયર પણ ટ્રકો વાળાએ કે હેવી સાધનો જઈને તોડી નાખ્યા છે। તો અહીં 24 કલાક અહીં કોઈક વ્યવસ્થા થાય કે અહીંથી લોડિંગ સાધન ના જાય, જેથી કરીને આવનારી દુર્ઘટના ટાળી શકાય।
તો આગળ વાત કરીએ જૂનાગઢની, જ્યાં મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1માં રોડ, ગટર અને પાણીની સમસ્યાનો ઉકેલ ન આવતા ખુદ ભાજપના કોર્પોરેટરોને જ ધરણા પર બેસવું પડ્યું. સત્તાધારી ભાજપના 4 કોર્પોરેટરો અને વોટર વર્ક સમિતિના ચેરમેન સુભાષભાઈ રાદડિયા મહાનગરપાલિકા ખાતે ધરણા પર બેઠા. કોર્પોરેટરોએ વોટર વર્ક શાખાના અધિકારી અલ્પેશ ચાવડા સહિત બાંધકામ શાખાના અધિકારીઓ પર મનમાની અને કામગીરીમાં બેદરકારીના આક્ષેપો કર્યા. છેલ્લા 6 મહિનાથી અધૂરી કામગીરી, ક્ષતિગ્રસ્ત પાણીની લાઇન, ખુલ્લી ગટરની કુંડીઓ અને ગટરના પાણી પીવાના પાણીમાં ભળતા સ્થાનિક લોકો કે જે ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તેવું જણાવ્યું. કોર્પોરેટરોએ ચેતવણી આપી છે કે સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. કોઈનું બાંધતા નથી, ખાલી કહેવામાં વચન ને ખોજ આપે છે. ભારતીય જનતા પાર્ટી ઉપરથી ખૂબ ખોબલે ને ધોબલે જુનાગઢ માટે ગ્રાન્ટ મોકલે છે. કોર્પોરેટરની એ કમનસીબી કહેવાય, અમારી પોતાની કમનસીબી કહેવાય. અને અમને પણ દુઃખ છે કે સત્તાધારી પક્ષના કોર્પોરેટર તરીકે અમારે ધરણા અથવા ઉપવાસ આંદોલન કરવા પડે. અમારે આ પાણીની સમસ્યા છે ને રોડની છે, એને હિસાબે અમે ધરણા માટે બેઠા છીએ. આ કામગીરી આગળ નહીં ચાલે તો અમારે આગળ પગલાં લેવા જોશે. અને અમારી સત્તા છે, અમારા મેયર છે, અમારા ડેપ્યુટી મેયર છે, છતાંય અમારા અધિકારીઓ માનતા નથી. અને ખાસ એ કે હું વોટર વર્ક સમિતિનો ચેરમેન, છતાંય જો તમે અમારું ન સાંભળતા હોય તો દુઃખની વાત છે. અને આ રોડ ખોઈદા છે તેદું પાણી અમારે બગડી ગયું છે, ગંધાય છે, બહુ જ પાણી ખરાબ આવે છે. મોટરમાં બધેમાં પાણીમાં બગડી ગયા છે, તો હવે પીવું કેમ અમારે? અનેક વાર રજૂઆતો કરવા છતાં અમારા કોર્પોરેટરો 4 ને અમે રજૂઆતો કરી. અમારા કોર્પોરેટરો આવે, રૂબરૂ સ્થળ મુલાકાત લે છે અને એ પણ આશ્વાસન દે છે અને કહે છે કે ના ભાઈ બને એટલું અમે વહેલું અમે કરાવી દઈશું. પણ એનું કમનસીબી છે કે આજે એનું કોઈ નથી સાંભળતા. તો આગળ વાત કરીએ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વોટર એન્ડ સુએજ કમિટીની બેઠક યોજાઈ. સાબરમતીમાં કેમિકલયુક્ત પાણી મુદ્દે ચેરમેનનું નિવેદન. હાલ નદીમાં ગંદા કે કેમિકલયુક્ત પાણી નથી છોડાતા. વાડજ સ્મશાન પાસે મહેસાણા સોસાયટી નજીકના મુદ્દે પણ સ્પષ્ટતા કરી. વન ઝોન, વન એજન્સી મુદ્દે કમિટીમાં ચર્ચા કરવામાં આવી. પમ્પિંગ સ્ટેશનનું કામ એક એજન્સીને આપવાના મુદ્દે વિચારણા. ટ્રીટ કરીને જ મોકલતા હતા. એક એજન્સીને કામ આપેલું હતું કે ત્યાં એનો સાફ કરીને અંદર નદીમાં નાખે એ રીતના બાયોટેક સિસ્ટમથી કંઈક કરતા હતા. એ આ વરસાદના લીધે એ સમયગાળામાં એનાથી કામના સમયચૂક થઈ હતી, એના લીધે હતું. એ 2 દિવસ માટે એવું આવ્યું હતું અને પાછી એ ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ.